નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા લેટેસ્ટ વિડીયોમાં। આજના ટોપિકમાં આપણે વાત કરશું જે ઓક્ટોબર મહિનામાં આપણે કયા શાકભાજીનું વાવેતર કરવું જોઈએ જેથી કરીને આપણે બજારમાં છે વહેલી તકે લાવી શકીએ અને બજાર ભાવ પણ આપણે સારો એવો મેળવી શકીએ। જો આગતરું વહેલું વાવેતર કરી દેવામાં આવશે તો ખેડૂત મિત્રો આપણે બજારમાં ભાવ છે 100 રૂપિયા સુધીનો કિલો છે એ શાકભાજીમાં મેળવી શકશું। તો એના વિશે આજના વિડીયોમાં વાત કરવાની છે, તો આ વિડીયો છે પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો। અને આ શાકભાજી છે એવા શાકભાજી છે એમાં આપણે 30-40 દિવસે જ આવક છે શરૂ થઈ જતી હોય છે। તો એવા ટોપ 10 શાકભાજી જે આપણે વાવેતર કરવાના છે ઓક્ટોબર મહિનાના શરૂઆતના દિવસોમાં, તો એના વિશે આજના ટોપિકમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવશે। અને મારી આ ચેનલમાં ખેતીવાડીને લગતા તમામ પ્રકારના પાકોની માહિતી પણ આપવામાં આવશે। અને મારી આ ચેનલનું નામ છે ખેતીની માહિતી A to Z એન્ડ વિલેજ લાઈફ। તો માહિતી સારી લાગે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો તમારા મિત્ર સર્કલમાં, અને આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને ખેતીવાડીની માહિતી છે એ સૌથી પહેલાં મળી રહે। ખેતીમાં આવતા રોગ જીવાતો તેમજ તેમાં કયા સમયે કયા પોષક તત્વો આપવા તે તમામ પ્રકારની માહિતી છે એ મારી આ યુટ્યુબ ચેનલમાંથી તમને સૌથી પહેલાં સાચી અને સચોટ મેળવવા માટે હમણાં જ મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો માહિતી સારું લાગે તો મિત્રો। તો એમાં આપણે ખેડૂત મિત્રો આજના ટોપિકમાં વાત કરવાની છે જે ટોપ શાકભાજી જે ઓક્ટોબર મહિનામાં વાવેતર કરવાનું છે એમાં આપણે સૌથી પહેલાં વાત કરીએ તો પ્રથમ નંબર ઉપર આપણે વાત કરીએ તો એ છે ધાણાની ખેતી। ધાણાભાજીની ખેતી છે એવી ખેતી છે એમાં આપણે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ અને વહેલી તકે વાવેતર કરી દેવામાં આવે તો બજારમાં ભાવ પણ એના સારા એવા મેળવી શકીએ છીએ। ધાણાભાજીની ડિમાન્ડ છે બજારમાં 12 માસ રહેતી હોય છે અને એની જરૂર તો દરેક ઘરમાં રહેતી જ હોય છે। જો વહેલી તકે વાવેતર કરી દેવામાં આવે તો આનો બજાર ભાવ છે એ 100 થી લઈ અને 150 રૂપિયા સુધી કિલો તમને જોવા મળતો હોય છે। તેમજ એના વાવેતર સમયે એને બીજ મેં પટ આપી દેવો ખૂબ જરૂરી છે જેથી કરીને ઉગાવો સારો લે અને જે ફૂગનાશકનો પટ પણ આપેલો હોય જેથી કરીને એમાં કોઈ રોગ જીવાત પણ ના આવે તો સારો ઉગાવો પણ લઈ શકે, એટલા માટે પટ આપવો ખૂબ જરૂરી છે। અને એ પછી આપણે આગળ વાત કરીએ તો બીજા નંબર ઉપર આપણે વાત કરવાની છે જે આપણે ફૂલકોબીની ખેતી છે। તો એનું વાવેતર પણ ઓક્ટોબર મહિનાના શરૂઆતના અઠવાડિયાની અંદર કરી દેવામાં આવે તો ઉત્પાદન છે એમાં પણ ઝાઝું એવું મેળવી શકીએ છીએ અને ભાવ પણ આપણે બજારમાં વહેલી તકે જો વાવેતર કરવામાં આવે તો સારા એવા મેળવી શકીએ છીએ। તો ફૂલકોબીનું વાવેતર કરવું હોય તો અત્યારે નર્સરીમાં આપણે બીજની રોપણી કરી દેવી જેથી કરીને આપણે ફૂલકોબી છે વહેલી તકે છોડ ઉજરી જાય પછી વાવેતર કરી દેવામાં આવે તો એના પણ ભાવ છે બજારમાં 70-80 રૂપિયા સુધી શરૂઆતના દિવસોમાં જોવા મળતા હોય છે। તો ફૂલકોબીની વેરાયટી છે એમાં આપણે GS 85 નામની વેરાયટી છે એ પણ ટોપમાં ટોપ વેરાયટી છે। અને એ પછી આપણે નામધારી સીડ્સની વેરાયટી છે એ પણ સારામાં સારી છે। પછી એમાં આપણે ઘણી બધી એવી વેરાયટી તમને જો ફોટામાં જોવા મળી રહી છે તો આ તમામ પ્રકારની ટોપ 5 વેરાયટી જોવા મળી રહી છે। બેસ્ટમાં બેસ્ટ વેરાયટી છે। બિયારણ છે એ સારું હશે તો જ છોડ છે સારામાં સારો ઉજર લેશે અને એમાં આપણે સમયસર છે ખાતર અને દવા છે એ છંટકાવ કરતા રહેવું જેથી કરીને ઉત્પાદન છે આપણે ધાર્યું મેળવી શકીએ। અને ઊંડી ખેડ કર્યા પછી જ એમાં આપણે ખાતર જે ઓર્ગેનિક આપ્યા પછી જ વાવેતર કરવું। અને એ પછી આપણે ત્રીજા નંબર ઉપર વાત કરીએ તો એ છે વટાણાની ખેતી, જેને આપણે હિન્દીમાં કહીએ તો મટર કી ખેતી। તો એનું વાવેતર પણ અત્યારે ઓક્ટોબર મહિનામાં કરવાનો બેસ્ટમાં બેસ્ટ સમય છે અને એના બજાર ભાવ પણ આપણે જો વહેલું કરી દેવામાં આવે તો 70-80 રૂપિયા સુધી ભાવ છે વહેલી તકે જો કરી દેવામાં આવે તો ભાવ બજારમાં સારો એવો મેળવી શકીએ છીએ। તો વટાણાની ખેતી છે એ પણ એક બેસ્ટમાં બેસ્ટ ખેતી છે, તો એનું વાવેતર પણ અત્યારે કરવાનો સમય છે સારામાં સારો છે। વટાણાનું વાવેતર આગતરું જો કરી દેવામાં આવે તો એમાં આપણે સારા એવા ભાવ બજારમાં તો મેળવી શકીએ પણ એની ડિમાન્ડ પણ બજારમાં એટલી રહેતી હોય છે। તો આના માટે આપણે દવાનો પટ છે બિયારણમાં આપવો ખૂબ જરૂરી છે જેથી કરીને બિયારણ છે એ ઉગાવો સારામાં સારો લે। અને આગળ વાત કરીએ તો ટોપ વેરાયટી જે આપણે વટાણાની છે એમાં આપણે M7 નંબરની વેરાયટી, AP 3 નંબરની વેરાયટી તેમજ એના પછીની વેરાયટી છે અગેતા 7 મટર કિસ્મો અને કાશી નંદની નામની આ વેરાયટી છે ટોપમાં ટોપ અત્યારે આગતરું વાવેતર કરવા માટેની સારામાં સારી વેરાયટી છે। અને આમાં આપણે 40-45 દિવસે જ આવક છે શરૂ થઈ જતી હોય છે
જેથી કરીને આપણે વહેલી તકે બજારમાં આવી જતી હોય છે અને બજારમાં ભાવ પણ આપણે આગતરા વાવેતરના લીધે સારામાં સારો મેળવી શકીએ છીએ. તેમજ એમાં વાવેતર સમયે બિયારણમાં પોટ આપવો ખૂબ જરૂરી છે, જેથી કરીને જમીનજન્ય ફૂગનાશક રોગો તેમજ ઉગાવો સારો લેવા માટે જે એમાં દવાનો પોટ આપેલો હોય છે, જેથી કરીને ઉગાવો છે જોરદાર આવી શકે છે. તો બિયારણને પોટ છે એ સારી રીતે આપવો ખૂબ જ જરૂરી છે. જો પોટ સારામાં સારો આપેલો હશે તો જ બીજ છે એ ઉગાવો સારો લેશે અને જમીનજન્ય ફૂગનાશક રોગ સામે આપણે રક્ષણ આપી શકીએ છીએ. તો ફૂગનાશકમાં આપણે જે ફોટોમાં જોવા મળી રહી છે દવા, તો એ ફૂગનાશક દવાનો છે એ આપણે પટ આપી શકીએ છીએ. તો ખેડૂત મિત્રો, વટાણાની ખેતી છે એ ઓક્ટોબર મહિનાના શરૂઆતના દિવસોમાં કરવાનો બેસ્ટમાં બેસ્ટ સમય છે. તો એનાથી પણ આપણે સારા એવા ભાવ મેળવી શકીએ. અને એ પછી ચોથા નંબર ઉપર વાત કરીએ તો એ છે મેથીની ખેતી. તો મેથીની ડિમાન્ડ પણ આવનારા સમયમાં લગ્નગાળાના લીધે બજારમાં ભાવ છે એ આપણે સારા એવા મેળવી શકીએ છીએ. અને 25-30 દિવસમાં જ મેથી છે એ કમ્પ્લીટ થઈ અને બજારમાં આવી જતી હોય છે. તો મેથીની ખેતી છે એ પણ આપણે બેસ્ટમાં બેસ્ટ ખેતી છે, જેથી કરીને આપણે એમાં પણ આપણે ઉત્પાદન છે એ સારું એવું મેળવી શકીએ છીએ. અને બિયારણની પસંદગી છે એ સારામાં સારા બિયારણની જ પસંદગી કરવી, જેથી કરીને ઉગાવ છે એકદમ જોરદાર લઈએ. તો ખેડૂત મિત્રો, મેથીના પણ બજારમાં ભાવ છે આપણે સારા એવા મળતા હોય છે. અને લગ્નગાળાની સિઝન છે એ પણ ટૂંક સમયમાં આવી રહી છે. તો મેથીની ડિમાન્ડ છે એ લગ્નગાળાના સમયમાં ખૂબ જોરદાર રહેતી હોય છે. અને વહેલી તકે વાવેતર કરી દેવામાં આવે એટલે બજારમાં ભાવ પણ આપણે ખેડૂત મિત્રો સારા એવા મેળવી શકીએ છીએ. મેથીના ભાવ છે બજારમાં જો વહેલી તકે વાવેતર કરી દેવામાં આવે તો 40થી લઈ અને 60 રૂપિયા સુધી કિલો ભાવ છે મળી રહે છે. અને એ પછી આપણે 5મા નંબર પર વાત કરીએ તો એ છે ખીરાની ખેતી, જે આપણે છીબડાની ખેતી કહેતા હોઈએ છીએ ગુજરાતીમાં. તો એનું પણ અત્યારે વાવેતર કરવાનો બેસ્ટમાં બેસ્ટ સમય છે. અને આની ડિમાન્ડ છે એ તો દરેક ઘરમાં 12 માસ રહેતી હોય છે. તો કાકડી છે એ અત્યારે વાવેતર કરવાનો બેસ્ટમાં બેસ્ટ સમય છે. ઓક્ટોબર મહિનાના શરૂઆતના દિવસોમાં જો આનું વાવેતર કરી દેવામાં આવે અને સમયસર દવાનો છંટકાવ કરી દેવામાં આવે તો છોડમાં જે પીળાશ પડતી હોય છે એ પીળાશ પણ દૂર થઈ જાય છે, જેથી કરીને આપણે ઉત્પાદન છે એ પણ ધાર્યું મેળવી શકીએ છીએ. અને 40-45 દિવસે જ આપણે એમાં આવક છે શરૂ થઈ જતી હોય છે. તો આનું વાવેતર કરી અને આપણે એમાંથી પણ સારા એવા રૂપિયા મેળવી શકીએ છીએ. અને 40-50 દિવસમાં જ આપણે લાખપતિ બની શકીએ છીએ. તો આવી સારામાં સારી વેરાયટીનું વાવેતર કરી દેવામાં આવે અને જે આ શાકભાજીનું વાવેતર કરી દેવામાં આવે તો આપણે બજારમાં ભાવ પણ સારા એવા મેળવી શકીએ છીએ અને ઉત્પાદન છે એ પણ ધાર્યું મેળવી શકીએ છીએ. તો વેરાયટી વિશે વાત કરીએ તો VNR સીડ્સની છીબડાની વેરાયટી, એમજ સીસમસની પણ વેરાયટી છે એ પણ ટોપમાં ટોપ વેરાયટી છે. તો ખેડૂત મિત્રો, અત્યારે ઓક્ટોબર મહિનામાં આ ટોપ શાકભાજીનું વાવેતર કરો અને વહેલી તકે બજારમાં ભાવ પણ સારા એવા મેળવો. આગતરું વાવેતર જે પણ ખેડૂત મિત્રો અત્યારે ઓક્ટોબર મહિનાના શરૂઆતના દિવસોમાં કરશે તેને સારામાં સારા બજાર ભાવ પણ મળશે અને વધુ ઉત્પાદન અને વધુ આવક પણ મેળવી શકશે. તો ખેડૂત મિત્રો, આજના ટોપિકમાં માહિતી આપવામાં આવી એ તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવશો. અને જો અત્યારે કાકડીની ખેતી છે એમાં સમયસર જે આ ખાતરનો ડોઝ છે એ આપી દેવો ખૂબ જરૂરી છે, જેથી કરીને ઉત્પાદન છે આપણે ધાર્યું મેળવી શકીએ. અને આજના ટોપિકમાં મિત્રો માહિતી આપવામાં આવે તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવશો. જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી દો મારી આ ચેનલને. મારી આ ચેનલનું નામ છે ખેતીની માહિતી A to Z એન્ડ વિલેજ લાઈફ. આમાં આપણે ખેતીવાડીને લગતા તમામ પ્રકારના પાકોની માહિતી આપવામાં આવે છે. તેમજ ખેડૂત મિત્રો, ખેતીવાડીને લગતા તમામ પ્રકારના પાકોની માહિતી છે મારી આ YouTube ચેનલમાં આપવામાં આવે છે. તો હમણાં જ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ઓક્ટોબર મહિનામાં આ ટોપ શાકભાજીનું વાવેતર કરો અને બજારમાં ભાવ છે તમને ધાર્યા મેળવવા માટે વહેલી તકે વાવેતર કરી દેવામાં આવશે તો ભાવ પણ બજારમાં સારા એવા મેળવી શકો છો. વટાણાની ડિમાન્ડ છે એ પણ આવનાર સમયમાં રહેવાની છે. તેમજ મેથીની પણ ડિમાન્ડ છે એ રહેવાની છે. તેમજ ફૂલકોબીની ડિમાન્ડ છે એ પણ આવનાર સમયમાં રહેવાની છે. તો અત્યારે આગતરું વાવેતર કરો અને બજાર સારા એવા ભાવ મેળવો.